બે ભાઈ લગ્નની તારીખ કેટલી આવી કઈ દો ને જરાક. લાડવા તુબાકાથી ખાવાના છે. મજા આવી જાય. નાના બધા રિવાજ તમને દેખાડી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે જોરદાર મસ્ત વિડીયો આવવાના છે. નવીન જ રીતે, અલગ જ રીતે આપણે નવા વિડીયો બનાવવાના છે. તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારનું વાતાવરણ તમને દેખાડું. આમ જો આવું વાતાવરણ છે. એકલા વાદળા આ સાઈડ નથી પણ એટલામાં એકલા વાદળા છે. એમ થાય કે વરસાદ આવવાનો હોય ને એવી જ રીતે વાતાવરણ થઈ ગયું છે. અને મારા બા અને પતુભાઈને શું કરતા હે તમને કહું. અહીં જરા બા, એ તો જાગી જા. બા જય માતાજી. શું કરતા હે? ટીવી જો. હું કઈ સિરિયલ આવે બા? ગોપી ની. તમને ગોપી બહુ ગમે બા? હે? હા, મારા બાને ગોપી બહુ ગમે. પતુ જય હો દાદા. લાઈક કરજો. શું કરો તમે? ના રમો છો? ભાઈ એકાદો રમકડો અમને આપો ને. આપશો? નહીં આપો? હા શું એ રમકડું નું આપે, બધું આપે ને. એ તો ભાઈ જાગી જાય. હે હું બા? જાગી જા. તો મેં જેવી સાડી પહેરી ને એવી બેન સાડી પહેરેલી છે. સમજો સેમ ટુ સેમ. એ તો ભાઈ રડવાનું ચાલુ કર્યું કેમ કે છે ને ઊંઘમાંથી જાગે એટલે એવી જ રીતનું હોય ને. આજ હવે તમને બહુ મજા આવવાની છે. હવે ડેલી વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. નવું આપણે તમને જોવા મળવાનું છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મહેનત કરવાની છે ડબલ 3 ગુણી. હવે આપણે મહેનત કરવાની છે. મારે મહેનત કરવાની છે. હવે ઇન્સ્ટા, ફેસબુક ને યુટ્યુબ ત્રણે આઈડીમાં હવે જોરદાર હવે મહેનત કરવાની છે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. હું મસ્ત વિડીયો બનાવતી રહી. વાવ બા, કેમ લાગે? વરસાદ આવશે કે? હે ખબર. આને હું માવઠું કહેવાય કે? તમારો બા કે આને માવઠું જ કહેવાય ને. ઓલો છોકરો જો સોડા પી જાય. અટાને કેમ કે રિસેસ પડી ને એટલે બધા છોકરા રમતું કરતા હોય. કા રિસેસ પડી ને? હા કે હા, તો રિસેસ પડી ગઈ છે એટલે છોકરાઓને નાસ્તો પાણી કરવાની. હું છું જૂડ ખાધી? હા શું? એ આ અમારા ભાઈને છે ને જૂડ બહુ ગમે. બા રેવા દે. ઈ બેન ભાઈને નાટક જ હોય ને. છોકરાઓને છે ને ધૂળ ખાવરાવે. બોલો, આપણા ગામડાના છોકરા છે ને ધૂળ ખાતા હોય તો બધા ડૉક્ટરને અમે કીધું કે આ ધૂળ બહુ ખાઈ, દવા આપો. તો ડૉક્ટર સાહેબે શું કીધું ખબર છે કે થોડીક ધૂળ ખાવી તો સારું કહેવાય એમ કીધું. બોલો હવે કેના ખબર હું કામ ધૂળ ખાવા દેવાય કે ન ખાવા દેવાય કમેન્ટ કરીને કહેજો. હમણાં ડૉક્ટર સાહેબે તો એમ કીધું. કેમ પૂજા બેન? ડકો નથી થઈ ગયો ને? જય માતાજી. ટકો થઈ ગયો? નથી જ. રીલ બનાવવા હાટવા અહીં ગીડી હે ને હલવાઈ બાવણું પણ ખુલતું નતું. હવે હું હવે તમે વિતરણ તાકો ઈ કહેલો. પણ રીલ બનાવવા ગઈ ને તે બેન પૂજા બેન છે ને ડાયરેક્ટ બાવણું દઈને વહી જાય તો ખુલતું નતું. આ અંબાતું નતું. આમ ખોલ્યું ને તો ખોલે એવું થાય. નાની એવી ખુરશી ને નાનું એવું માણા. મારા બા શું પી? બા આવો સા પીવા કહો. આજ વાદળા થઈ ગયા. અહીંયા સાદું જ પી છે અત્યારે. અમારે છે ને આવું જ હોય. એ લે આને સાદું જ પીવું. હા સારું બોલતા આવડે. હવે દવ વાતો કરતા આવડે જો. હા જો મોટો ભાઈ આવ્યો જો. હું અહીંયા હાલે છે સભા. એ આવતા વેત વારો લીધો પડશે. કેમ લાગે કે માથે ચડવું જોઈએ? હે હરેંગવાની હિંગુ જો કેટલી બદની છે. મારા બા વિચાર કરે છે હવે ક્યાંથી પાડો. બા હું ચડું? હે તો પોલીસ સાઈડ જવું છે. આપણા અહીં કાંટા છે ખેવી લો. હવે કરી વાડ એક સાઈડ કેમ કે અહીંયા આડું કરવું પડે. કાબા ઉભા હું લઈ લો. તો આજ હેકલ લઈ લીધી. હેકલ લઈને પાડવાની છે હરેંગવાની હિંગુ. કોને હરેંગવાની હિંગુ ભાવે એ કમેન્ટ કરીને કહેજો. અમને તો હરેંગવાની હિંગુ ભાવે કેમ કે ઓર્ગેનિક કહેવાય. દવાઈ ન સાટવાની હોય એમાં. કાબા તો એ શાક બહુ મસ્તનું થાય આનું. એ બા જાંડેક જો વગાડતાની કાંટા. એ ઉપર લ્યો વયા જાઓ. બસ તમે વટી જાઓ પહેલાં, પછી હું વટી જાઓ. આમાં છે ને કાંટા છે નાડા
એટલે એવા ધાંજા થાય વટી જાય કા છે માથે ચડું બા હું મારા બા તો ચડવાય નથી દેતા મારા ભાઈ એમ કે હું પડી એટલે મારા બા ચડવા નથી દેતા ગળી જા સેબા ભરી ગઈ તો આ બધી છે ને હેરેંગવાની હિંગુ છે તો મારા બા હેરેંગવાની હિંગુ આંબે છે ફટાફટ છે ને એટલે હેરેંગવાની હિંગુ વીણવા મળીએ કેમ કે મારા બા આમતા જાય તો હું વીણતી જાઉં મારા બા મને સડવા નથી દેતા હેરેંગવે એમ કે હેરેંગવેથી પડશો ને તો ઘણી થાય એટલે ને સડવા દેતા ના અહીંયા જો હા એ લીલા બહુ આ હિંગ આંબા જે જો ડાળકી તૂટી ગઈ અમે છે ને એટલી હિંગો આંબી લીધી ત્યાં કોણ આવી ગયું તમને કહું ઉપર હું તમને દેખાડ હે નહીં તું ના રે હું આપું હું ઈ હિંગુ કે મને હિંગુ આપો એ અમારે જ્યાં જાય ને ના અમારે વાહે જોઈ હું બા જ્યાં જોઈએ ને ના વહેન વહેન હોય કા હવે ના રે લાવ હું આવું છું બા હું ના જાઉં હો નકર અહીંયા કાંટામાં ગળશે એક તો કાંટા કેટલા છે ભાગો ના આ પણ હિંગો આપો પણ ના આવે તો દે પણ હા હા તો એમ જાવ આમ તો બધું કેવું છે બધું ગોળા ફૂટી જાય ઉતરી કાંટાને ધ્યાન રાખવી છે કાંટામાં હલવાજી કાંટામાં હલવાજી હાલે બધી હાંસી રાખ જા તાર મમ્મી પાસે આપીએ જા ભાઈ જા તો તઈએ ત્યારે પાછું ધાબા પર જવું છે કેમ કે સનસેટ મસ્ત દેખાય છે હા વાદળામાં છે ને હિતાઈ ગયું છે સમજો કેટલું મસ્ત દેખાય અત્યારનું વાતાવરણ આવું છે બધા એમ કહેતા વરસાદ આવશે કાંઈ વરસાદ તો આવ્યો નહીં ને આમ તો સારું છે વરસાદ ને આવ્યો કેમ કે પહેલાં તો મોલ બગાડી નાખ્યો બધા ખેડૂત મિત્રને ને અત્યારે પાછો મોલ બગાડી નાખે તો શું કરે આખું વરસાદ રહે તો બધાના મોલ બગડી જાય માં દીકરા કેવા નખરા કરે એને અહીંયા આવું બેન નકરા કરે કે કાઢો મને કાઢો અહીંયા હલવાનું છોકરા હલવાઈ ગયા એટલે એવું કોમેડી કરે તો ઘડી વાર બેઠી પાછા નીચે ઉતરી જાય ફેમિલી 2-3 દિવસ પહેલા છે ને વિડીયો શૂટ કર્યો હતો તો તઈએ કીધું કે હવે લગ્ન બે ભાઈની લગ્નની બધી તૈયારી કરતા હતા તમને બધાને ખબર છે તો તઈએ બધાએ કમેન્ટ કરી હતી કે મહિના દિવસની વાર હે કેટલી લગ્નની તારીખ આવી ક્યારે બે ભાઈઓના લગ્ન છે મહિનામાં લગ્ન છે કે નહીં તો ઘણી બધી એવી પણ કમેન્ટ આવી હતી તો એ કંઈ હમણાં જવાબ ન દેવાનો તમને બધાને ખબર છે કે હમણાં આવું બધું મૂળ ભાંગી ગયું છું તો કાંઈ નહીં હવે આજ છે ને તમને હવે કહી જ દઉં કે બે ભાઈની લગ્નની તારીખ કેટલી આવી છે ક્યારે મારા બે ભાઈના લગ્ન થશે બે ભાઈના લગ્નની તારીખ કેટલી આવી કહી દો ને જરાક લગ્નની તારીખ કેટલી આવી પણ હવે મામાજી દે ત્યાં થાય ને તો પણ આ બધી તૈયારી કરતા હે ને એ મામા દે તૈયારી એવું છે એમ ને મારા મામાની બે ભાઈના લગ્ન દે તૈયારની તૈયારી કરતા હે એટલે અટાણથી બધા ડિસિઝન લેતા કે કઈ રીતે હું કરશું ને એવી રીતે હવે મામાની લગ્ન કઈ દે હવે મારા પપ્પાની તો બધા પૂછતા હે પણ હવે મામાની ઈચ્છા કેમ કે મામાની એની એક મજબૂરી છે કે છે ને મામાને 2 છોકરીઓ બાકી છે એટલે અમારે ઘેર 2 ભાભી આવી ઈ અને એક છોકરો કા એક ને એક છે ને ભાઈ તો એક ને એક મારા મામાનો છોકરો છે તો એની સગાઈ છે ને કરવાની છે એના મામાના ઘરે કા તો એના મામાના ઘરે જે છોકરી મારા ભાભીના ભાઈને સગાઈ કરવાની છે ને તો એ બેન હજી નાના છે અને એનાથી મોટા એક છે તો એના મોટા બેન છે ને એની સગાઈ બાકી છે એ સગાઈ થાય ને પછી આ બધાને લગ્ન થાય કા એવી રીતનું છે ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને વાગી ગયા છે 7 ને સંદીપ આજ છે ને કઈ એના કામેથી આવી ગયા ને બેઠા છે જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો મોજ આવી ગયો ઘરે ને પાછું ગાડી ઓઇલ બદલાવાનું હતું એટલે ઓઇલ બદલાવા જતો થોડુંક મોડું થઈ ગયું પાછું ને આજ મોવામાં તો સાટા હારા હતા અહીંયા હાસુ વરસાદ આવતો અહીં કઈ નતા અહીં તો ખાલી વાદળું જ હતું મોવામાં સાટા આવ્યા હતા ઘડી ખારા આવી ગયા હે આ તો ખાલી વાદળું હતું મારે એમ કે વરસાદ આવશે કઈ વરસાદ ફોન કરવો પણ મેં કીધું હશે એ બાજુ દેવું હતું વાદળ કેવું હતું કે આખો દી હાવ સોમાં જેવું આ કઈ વરસાદ કઈ હું કઈ કામ નો છે તો પણ કાકા કોઈના હાથની વાત થોડી છે આ તો બધું કુદરતી કહેવાય તમને ખબર છે લગ્નની તારીખ લેવાઈ ગઈ મારા પણ પૂછવા ગયા હતી મને થોડી ખબર છે હું તો કામે ગયેલો હતો બે ભાઈ લગ્નની તારીખ આવી ગઈ
હા ક્યારે લગ્ન છે તમને કહું હમ. મામા હવે હમણાં કાંઈ કીધું નથી તો હું મને મારે એપ્રિલ ફૂલ કરાતું નહીં એટલે છે ને મેં વ્યુઅર્સને તો કહી દીધેલું છે કે કેમ કે મારા પાણી પૂછવા ગયા હતા તો મારા પાવેને હજી એમ કીધું કે મામાને એ કહે ને તે થાય હમણાં તો કાંઈ કીધું નથી એવું છે બધું હા જ્યારે એમ કહેવાય કે ફેમિલી મારા બે ભાઈના લગ્ન હે ને તમે તમે અહીંયા હું તમને આગું કહી દે હાસી વાત ને બધાય પહેલાં એમ કહેવાય કે મને એમ હમણાં કે બે ભાઈના લગ્ન છે એટલે પહેલાં હું છે ને તમને જ કહી કે મારા બે ભાઈના હવે લગ્ન છે એમ કહી દે કા હજી હમણાં કંઈ લગ્ન નથી મારા મામાની દેહ હે ને તો અહીંયા બે ભાઈના લગ્ન થાય હાસી વાત ને હા એ તો કઈ આપણે તો કઈ ઉતાવળ કરે કાંઈ ન થાય એમ એ તો ના પાછું શું છે મામાને એને છોકરાને હગાઈ કરેલી છે એને હામાં વાળો લગ્ન આપે તેવા મામા આપશે ને તમને મેં કીધું એમ તો વ્યુઅર્સ ને હું કાંઈ રીતનું છે કાંઈ નહીં કાંઈ વાંધો નહીં બીજું 400 મિનિટ વહેલા મોડું બીજું શું હોય એવું છે બાકી લાડવા ધુબાકાથી ખાવાના છે લાડવા એટલે ધબાકાથી ખાવાના છે ને સૈયા ભાઈ ના લગ્ન હે બે ભાઈ ના એટલે કઈક અલગ જ માહોલ હે ને મોજ જ કઈક અલગ હે ને તમને મજા આવી જ જાય નાના બધા રિવાજ તમને દેખાડી કાશે ને હા ને અત્યારે તો એમ કહેવાય કે બે ભાઈ ના લગ્ન નથી એટલે વાર છે હજી વાર છે એવું છે તો હવે સંદીપ પણ આવી ગયા છે હવે વાળોપણી કરવાનું બાકી છે તો ફટાફટ હવે વાળોપણી કરી લઈએ અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે આવજો ભાઈ ટાટા સી યુ તારે હાથ કેદી ઉગાડવો હવે ક્યારે ઉગડે કે ના ખબર કે આમાં ઘોઘરો અવાજ આવે છે હવે બાય બાય કહી દે બાય બાય